પોરબંદર કમલાબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા। પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરના સમયે બિરલા હોલ પાછળ આવેલા નહેરુ પેલેસ એપાર્ટમેન્ટના ત્રીજા માળે બ્લોક નંબર 301માં મર્ડરનો બનાવ બન્યો હતો। આ બનાવની તપાસ માટે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા આરોપીઓને પકડી પાડવા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલી હોય, જે અન્વયે ફરિયાદીની ગત 15/6/2025ના રોજ આરોપી સુહાસી જગદીશભાઈ રાયચુરા સાથે પરિવારની સહમતિથી સગાઈ થઈ હતી, પરંતુ છેલ્લા 1.5-2 માસથી સુહાસી જગદીશભાઈ રાયચુરા ફરિયાદી અને તેમના પરિવારના સભ્યો સાથે ગાળાગાળી કરી ઝઘડા કરતો હતો। આથી ફરિયાદીએ સગાઈ તોડવાની વાત કરતાં મનદુખ રાખી સુહાસીએ ફરિયાદીના ઘરે જઈ ગાળાગાળી કરી હતી। ત્યારબાદ જગદીશભાઈ રાયચુરા તથા શિલ્પાબેન રાયચુરાને પણ બોલાવી લીધા હતા। આ આરોપીઓએ ફરિયાદી તથા તેમના પપ્પા અને બંને બહેનોને ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ દરમિયાન ફરિયાદીની મોટી બહેન પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારતી હતી, જેથી આરોપી જગદીશભાઈ રાયચુરાએ પ્લાસ્ટિકનો પાઇપ લઈને તેને મારવા દોડ્યો હતો અને ફરિયાદી વચ્ચે પડતા જગદીશભાઈ રાયચુરાએ ફરિયાદીને પકડી રાખી હતી અને આરોપી સુહાસી તથા શિલ્પાબેને ફરિયાદીની મોટી બહેન વૃંદાબેનને જોરથી ધક્કો માર્યો હતો। વૃંદાબેન કબાટ સાથે ભટકાઈને નીચે પલટાઈ જતા માથા તેમજ શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું અને આરોપીઓને પકડવાની કામગીરી ફરિયાદીની પૂછપરછ કર્યા બાદ આરોપીઓ ગુનો કરીને ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું। આથી તાત્કાલિક સર્વેલન્સની ટીમ બનાવી બાતમી મેળવવામાં આવી હતી કે આરોપીઓ હાલ પોતાના રહેણાંક મકાને છે અને ભાગી જવાની તૈયારીમાં છે। સર્વેલન્સ ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીમસિંહ પરબતભાઈ, નરેન્દ્ર ત્રિકમભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજન રામસિંહભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, વિજય ખીમાભાઈ, સુરેશ કિશાભાઈ અને દક્ષાબેન ગીજુભાઈએ તાત્કાલિક તેમના રહેણાંક મકાને જઈ આરોપીને પકડી પાડ્યા હતા અને આ કામગીરીમાં કમલાબાગ પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।